નડિયાદ શહેરના એસઆરપી રોડ પર આવેલા પ્રસિદ્ધ રામદેવ પીર મંદિર ખાતે નકળંક સેવા ટ્રસ્ટના આયોજનથી અન્નકૂટ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ ભગવાન રામદેવ પીરના નોરતા ઉત્સવના પવિત્ર અવસરે યોજાયો, જેમાં હજારો શ્રદ્ધાળુઓએ ભાગ લીધો અને ભક્તિમય વાતાવરણમાં ભરપૂર મહોત્સવનો આનંદ માણ્યો। નકળંક સેવા ટ્રસ્ટના સંચાલકો અને સ્વયંસેવકોએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અથાગ પ્રયાસો કર્યા। મંદિર પરિસરમાં વિશાળ અન્નકૂટ તૈયાર કરીને ગરીબ, અસહાય અને ભક્તોને મફત અન્ન પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું। આ ઉપરાંત રામદેવ પીરના ભજન કીર્તન, ધાર્મિક વ્યાખ્યાન અને સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા ભક્તોમાં ધાર્મિક જાગૃતિ અને સમાજસેવાનો સંદેશ પ્રસારિત થયો। કાર્યક્રમમાં લગભગ 2000મી વધુ લોકોને અન્નદાન પૂરું પાડવામાં આવ્યું, જે ટ્રસ્ટના ભૂખ્યાને અન્ન ના મંત્રને સાકાર કરે છે। શું નામ છે આપનું? વિનોદ આર શ્રીમાળી। આજે આ એસઆરપી કેમ્પ રોડ પર રામદેવજી મહારાજનું મંદિર આવેલું છે। આજે અન્નકૂટનો કાર્યક્રમ હતો, શું કહેશો? નવા વર્ષ નિમિત્તે અન્નકૂટનો કાર્યક્રમ રાખેલ છે। આ મંદિરને 2 વર્ષ પૂર્ણ થાય છે અને આ મંદિરનું નકળંક સેવા ટ્રસ્ટ દ્વારા આ મંદિરનું આયોજન અને એ મંદિરનું જેમ જેમ સમય થાય એમ એનું પુનરુત્થાન અને એનું આગળ કામ ધપાવવામાં આવનાર છે। આજે અન્નકૂટનો આ પ્રસંગ રાખેલ છે।